શિક્ષણનું કામ છે, દીકરા દીકરીઓ ભણી રહ્યા છે હોસ્ટેલમાં અને સ્કૂલની અંદર, એનું કામ છે. ઘર બાળીને તીરથ કરનારા બધા ઋષિમુનિઓ છે, સમાજની સેવા કરે ને, 20, 50, 100 ન થાય સાહેબ. અમે જાહેર જીવનમાં છીએ, અમને ખબર છે. અલગ અલગ દ્રષ્ટિકોણથી અલગ અલગ મૂલ્યાંકનો થાય. સાચે કોઈને કદાચ ખબર પણ ન હોય, ખબર પડે ત્યારે મોડું પણ થઈ જાય. આવા આકલનની સાથે હું કાયમ કહેતો હોઉં છું કે જે સ્પર્ધાનો યુગ છે, ધંધો હોય, સમાજ સેવા હોય, રાજનીતિ હોય, અન્ય કામ હોય, એ સ્પર્ધાના યુગમાં છે આપણે આજે. એમાં 51% સ્વીકૃતિ મળે ને તો 100 ગણાય, અને 51 થી ઉપર જાય ને એટલે 100 ઉપર ગણવી. કારણ કે બધાને પોતપોતાના એંગલથી, દ્રષ્ટિકોણથી મૂલવવાની એક માણસ છીએ, એટલે આપણા મનમાં એ પડ્યું હોય એ સમજથી આપણે મૂલવણી કરીએ. એવા વખતે હું કાયમ કહું, ઋષિમુનિ એટલે કહું છું કે ઘર બાળીને તીરથ કરવાનું. છોકરા ક્યારે મોટા થઈ જાય, ક્યારે લગ્નનો સમય આવી જાય, પણ આ નશો છે સમાજ સેવા કરવાનો, સમાજનું કામ કરવું ને એક નશો છે, મજા જ આવે. અને કોને ખબર ઈશ્વરના કેવા આશીર્વાદ છે કે આજે આપણે આ બધા કામ, અમારું જાહેર જીવન હોય કે આવું સમાજનું, ક્ષત્રિય સમાજનું કામ હોય, એ ઈશ્વરે નિમિત્ત કર્યા છે આપણને. આ કામ તમારે કરીને જવાનું છે. પણ ખબર નહીં 2 ટંકનો રોટલો એ સુખ ચેનથી આપણે ખાઈ શકતા હશું તો આ સેવાનો પણ કેટલોક પુણ્યનો ભાગ નહીં હોય, કોને ખબર છે? તો ઈશ્વરને ખબર. આ બધું હોય જ છે આપણા જીવનની આસપાસ. અનેક લોકો આજે 2 ટંકના રોટલા માટે મહેનત કરતા હોય છે, અને આજે આપણે સમાજ માટે સમય પણ આપીએ છીએ, ઘર પણ ચાલે છે, અને આપણા વ્યવસાયની સાથે આપણા દીકરા દીકરો પણ આગળ વધે છે. આ આશીર્વાદથી વધારે મોટું શું કહેવાય મને કહો? સમય કાઢવો એટલે નાની વાત નથી. સમય અત્યારે તમેનું આ કામ માટે આપણા સમાજના દીકરા દીકરીઓ ભણે, એના માટે 30 કરોડના ખર્ચે સંકુલ થતું હોય, અત્યારે 300 દીકરા દીકરીઓ ભણવાના છે, હોસ્ટેલ છે 300ની. મેં તેથી કીધું તો હજી કહું છું કે પાછા ન પડતા આપવાવાળો ઈશ્વરે કોઈને પ્રેરણા કરશે. 500-500ની શરૂઆત કરો. સાહેબે પણ મને વાત કરી જ્યારે મને બતાવવા આવ્યા ત્યારે કે તમે આમ ન ફેલાતા આમ ફેલાજો, ઉપર જજો, કારણ કે જગ્યા હશે તો ભવિષ્યમાં કામ લાગશે. પણ મુખ્યમંત્રી શ્રી વતી અમે વિનંતી કરીએ છીએ તમને, મુખ્યમંત્રીને પ્રાર્થના કરું છું કે સાહેબ રિલેક્સેશન આપવાની જરૂર પડે તો અમારા સંકુલને રિલેક્સેશન બાંધકામમાં આપ આપજો, જેનાથી એક વધારે ઉપયોગ એ કરી શકાય. સાહેબ અહીંયા સ્કૂલની પણ વાત કરી છે, સ્કૂલ પણ બનવાની છે. વિદ્યા જેવું મોટું દાન એ કંઈ નથી. આપણે એક દીકરો દીકરી ભણાવીએ, મદદ કરીએ, અને એના જીવનમાં આગળ વધે, એમના પરિવારને કોઈને ખવડાવે પીવડાવે, એના પરિવારમાં પાછા એના ઘરે પુત્ર રત્ન અને પુત્રી રત્ન પ્રાપ્ત થાય, એનું કુટુંબ, એનો વંશવેલો, એની રોજગારી આગળ વધે, એ બધામાં પુણ્યનું ભાત હોય તમારા આગેવાનોનું અને સમાજના લોકોનું લખાવાનું છે ઈશ્વરના ચોપડે. કારણ કે એ કોઈને કુટુંબ ચલાવે, રોજગારી આપવાનો છે, ભણી ગણીને એની સમજ આગળ આવવાની, સ્વરોજગાર થવાનો, નોકરી કરવાનો, આગળ જવાનો, આ બધું પુણ્ય. મેં કોઈક આગેવાનો મળવા આવ્યા, સન્માન કરવા ઓફિસે, ત્યારે કહ્યું હતું કે નાનું સૂનું કામ ન સમજતા. ઠીક છે, આપણે આ સ્કૂલ બનાવી દીધી, હોસ્ટેલ બનાવી દીધી, નહીં, આ 71 વર્ષ કીધા આપણે આ બોર્ડિંગને, ક્ષત્રિય બોર્ડિંગને. હવે અંદર તમે જોશો ને તો એ છોકરાઓ પણ અત્યારે કોન્ટ્રીબ્યુશન કરતા હશે, એ સમાજમાં, એ વ્યવસ્થામાં એનું કુટુંબ ચલાવતા હશે, કંઈક અન્ય કામ કરતા હશે. સાહેબ વિચાર તો કરો, એમના કુટુંબની અંદર કેટલો આનંદ થતો. કારણ કે ગામડામાંથી આપણે આવીએ છીએ, માંડ કરીને, એ માંડ મજૂરી કરીને માંડ બહાર આવ્યા. હજી પણ અહીંયા હાથ ઊંચા કરાવું ને તો 10 ને 12 ધોરણ ભણેલા, એથી વધારે આગળ ભણેલા ઓછા હશે. હાથ ઊંચો કરો તો 12 થી ઉપર હોય, ધોરણ 12 થી ઉપર ભણ્યા હાથ ઊંચો, સાહેબ જોઈજો આટલા બધાની વચ્ચે 8 ને બધું જોઈએ તો બહુ. હજી આપણે નરેન્દ્રભાઈનો આપણે આભાર માને કે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, એના માટે થઈને એ માણસે ધૂણી દેખાવી, અને એમના કારણે સમાજમાં શિક્ષણની ભૂખ ઉગડી, અને ગામે ગામ આપણે ભલે ન ભણ્યા, આપણા દીકરા 12 આટલી મોટી સંખ્યા છે સાહેબ. હું નથી માનતો 25 થી 50 થી વધારે હાથ 12 ધોરણ ઉપર થયા. કલ્પના કરો, આ શિક્ષણ આપવા માટે એની આખું જીવન, કારણ કે શિક્ષણની સાથે એની સમજ વધવાની છે, એનો આદર, એનો સન્માન, એની સમજ શક્તિ. એ કુટુંબને અશિક્ષિત કોઈ હોય તો એ કુટુંબ ખરાબ નથી હોતું, એમને પણ અભણ હોય, એમને પણ એક ગણતર હોય છે, પણ ભણે, બહાર નીકળે, એક્સપોઝર મળે, ચર્ચા થાય, સમજે, તો એને વધારે કુટુંબને સારી રીતે રાખી સાચવી અને સમજ સાથે જાતું કરવાની ભાવના આવે. ભાઈ મારો ભાઈ ભાંડુ છે, જતું કરો ને, ક્યાંક પકડી ના રાખે. એ સમજદારી કે બહાર જતા જતા એમને મળી છે, ત્યારે અમારું સન્માન તમે કર્યું છે. મને મુખ્યમંત્રીશ્રી પાસે સમય ઓછો છે, મારે તો કહેવું ઘણું છે. કારણ કે આ સમાજે સાહેબ 30 કરોડ રૂપિયા ભેગા કરવાના, 28 કરોડ રૂપિયા આવી જાય, આ કોઈ નાનું સોનું સંકલ્પ નથી. અને અમે તો ભૂતકાળમાં
એક ફૂટના પૈસા લીધેલા છે, કંઈક કરીએ ને પાર્ટીના કાર્યાલયો. હું તમને વિશ્વાસ આપું છું, કૃષ્ણકુમારસિંહની દિવ્ય ચેતના છે, આપણા કામનો સંદર્ભ છે, ત્યારે એક 2 ફૂટ 10 ફૂટ 100 ફૂટ 1500 ફૂટ 1000 ફૂટનો પણ કોઈ વ્યક્તિ આપવા માગતો હોય ને તો એને પણ જોડજો. એને ભાવ આવશે કે આમાં મારું કોન્ટ્રીબ્યુશન છે. સમાજનો નાનામાં નાનો માણસ એ કેવી રીતે જોડાઈ શકે એના માટેના પણ સમાજ પ્રયાસ કરવાના છે. પણ પહેલાં મને એમ કીધું કે મોટાને આપણે મહેન્દ્રસિંહને હજી આપણે ઉમેરો કરી શકશું, કારણ કે એમ કે હું ખેડૂત છું સાહેબ. તો ખેતીની જમીન બધી તમારી, બાકીની સમાજને આપી દે. એવું નથી, આપ્યા છે એ પણ નીકળ્યા છે. મને ખબર છે કમિટી બની છે, એ કમિટીને ભેગું કરવાની જવાબદારીમાં માનની મહેન્દ્રસિંહજી છે. એને કંઈક અમને કીધું, તમે કહીએ ને, પણ આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ, અમારી ફરજ છે. તમે મને મોકો આપ્યો એટલે હું આભાર માનું છું. કારણ કે ઘણા બધા આગેવાનો હોઈ શકે, થઈ શકે. મુખ્યમંત્રીએ રસ્તો કાઢ્યો સાહેબ. હવે હું નાનો હતો ત્યારથી આમ ડીપીનો રોડ થાય ને પછી એમાં કોર્ટ કાંઈ ન કરે સાહેબ. પણ તમે એ સંવેદનાથી ડીપી રોડમાં પણ રસ્તો કાઢી દીધો. 30% જેટલી કપાતે જતી કરીને 10% રાખી છે. કોઈક મને કહેતું હતું કે 75 થી 80 કરોડ રૂપિયાનો ફાયદો છે આ ભાવમાં. પણ એને પૈસાથી ન મૂલવીએ, કારણ કે જે કામ લઈને નીકળ્યા છો તમે, એ કામ નવી અને ભવિષ્યની પેઢી માટે એક એવા સંસ્કારો, એવું શિક્ષણ અને એવું લઈને સમાજ વ્યવસ્થાની અંદર જવાના છે. એટલે આપનો પુનઃ એકવાર, મેં તેથી પણ પત્ર લખ્યો હતો, હજી પણ કહું છું, અમારી ફરજનો ભાગ છે. બાકીની વ્યવસ્થાઓમાં પાર્ટીના અલગ અલગ વિચારવાળા અનેક લોકો અહીંયા હશે, પણ એને એ રીતે ક્યારેય મેં મૂલ્યું નથી, મૂલવવાના પણ નથી. અમારી ફરજ છે સમાજમાં જ્યારે જે જરૂર હોય ત્યારે અમને ચોક્કસ કહેજો. એ શૈક્ષણિક સંકુલ કરી રહ્યા છો ત્યારે પણ સરકારની જ્યાં જરૂર પડે ત્યાં એ સરકારની સહાય પણ આપવા માટે ભૂપેન્દ્રભાઈની પાસે ખોળો પાથરીને આપણે જઈશું. કારણ કે આપણા માય બાપ છે. માય બાપ તમે પ્રજાજનોને આપજો. અમને ભરોસો છે તમે જે કરી રહ્યા છો ત્યારે જ્યાં પણ આ સમાજને જરૂર પડે, જેવી પણ જરૂર પડે, શિક્ષણ માટે, અન્ય કામ માટે, અમારું હંમેશા ઉદારતાથી અમારી ફરજના ભાગરૂપે જ્યાં જે વસ્તુ કરવા જેવી હોય, જે કરીને સમાજને અને અન્ય સમાજને વ્યક્તિગત પણ કામ હોય, પણ જ્યાં પણ અમારી જરૂર હોય ત્યાં ચોક્કસ અમારી ફરજના ભાગરૂપે પ્રામાણિકતા અને નિષ્ઠાથી આપણું સત્ય વાસ્તવિક કામ ક્યારે અટકશે નહીં, એનો સમાજની વચ્ચે ભરોસો આપું છું. ભારત માતા કી જય. સમાજ ભેગો થયો હોય, સમાજની લાગણી હોય, પણ અમારે તો તમારું સન્માન અમારા સર આંખો પર, પણ અમારી ફરજના ભાગ રૂપે અમે કર્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવથી દેશનો મંત્ર આપ્યો છે. રાજપૂત ક્ષત્રિય સમાજ આ મંત્રને સદીઓથી આત્મસાત કર્યો છે અને હંમેશા દેવ અને દેશને પ્રથમ સ્થાને રાખ્યા છે. સોમનાથની સખાતે જનાર વીર હમીરસિંહ ગોહિલ તો દેવ અને દેશ કાજે અમર થયા છે. સોમનાથ મંદિરના નિર્માણમાં મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાનું યોગદાન પણ અભૂતપૂર્વ રહ્યું છે. ભાવનગર પ્રજા વત્સલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પણ તેમના સુશાસનની અમિટ છાપ ઊભી કરી છે. શ્રી કૃષ્ણકુમારસિંહજીએ તો દેશ માટે રાજ્ય સમર્પણ કરનાર પહેલા રાજવી તરીકે ઇતિહાસમાં અમર નામ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં, બ્રાઝિલને ગીર ગાયની ઓલાદ ભેટ આપીને સખાવતનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એના ઋણાનુભાવ સાથે બ્રાઝિલમાં મહારાજાનું સ્ટેચ્યુ આજે પણ ઊભું છે. ગોંડલના રાજવી શ્રી ભગવતસિંહજી નું પ્રજા વાત્સલ્ય અને સાહિત્ય માટેનો પ્રેમ અનેક રાજનેતાઓ માટે માર્ગદર્શક છે. આજે લગભગ દરેક ક્ષેત્રમાં ક્ષત્રિયોનું પ્રધાન છે. નવાનાગર જામનગરના રાજવી કુળના મહારાજા શ્રી રાજેન્દ્રસિંહજી આઝાદી પછી દેશના સૌ પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બન્યા હતા. આ જ સમાજે ક્રિકેટમાં રણજીતસિંહજી, દિલીપસિંહજી અને રવિન્દ્રસિંહ જાડેજા જેવા રત્નો આપ્યા છે. સૌરાષ્ટ્ર ગોહિલવાડની આ ભૂમિ રાજપૂતોના સાહસ, શૌર્ય અને ઉદ્યમશીલતાની ગાથાઓની ઝળહળી રહી છે.
રાજપૂત સમાજે બદલાતા સમયની સાથે તાલ મિલાવતા શૌર્ય સાથે શિક્ષણને પણ પ્રગતિનો આધાર બનાવ્યો છે. આર્ટ એન્ડ લિટરેચર, રાજનીતિ, આરોગ્ય, વહીવટીતંત્ર, સમાજ જીવનના દરેક મહત્વના ક્ષેત્રમાં આજે ક્ષત્રિય ભાઈ બહેનોનું ખૂબ સારું યોગદાન છે. સમાજના યુવાનો ઉચ્ચ કૌશલ્ય અને વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી રહ્યા છે. શિક્ષણ દ્વારા આ સમાજમાં જાગૃતિ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થયો છે. દેશના દરેક સમાજને શિક્ષિત બનાવવાના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શિક્ષણ સેવા યજ્ઞમાં આપ સૌ યોગદાન આપતા રહેશો એવો મને વિશ્વાસ છે. રાજ્ય સરકાર વિવિધ સમાજના યુવાનો યુવતીઓને અભ્યાસની પૂરતી તકો મળે તે માટે પ્રતિબદ્ધ છે. શ્રી મનહર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલના સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 1.21 લાખ ચોરસ મીટર જમીનમાં તમે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવાના છો તે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતને અગ્રેસર રાખવામાં સમાજ મહત્વનું યોગદાન આપશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જનહિતના 9 સંકલ્પો આપણને આપ્યા છે. આપણે જે રેગ્યુલર કામ કરતા હોઈએ તો કરવાનું જ છે, પણ ભવિષ્યનું અને ભવિષ્યમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે એનું જો આજથી આપણે ધ્યાન રાખીએ તો મને લાગે છે ત્યાં સુધી ભવિષ્યનું આપણે જોઈને આગળ વધીએ તો જ એ આપણી વિકાસ જેને કહીએ છીએ એ વિકાસ અથા યોગ્ય ગણાય. અને એવા 9 સંકલ્પોમાં સામાન્ય સંકલ્પો છે અને એ સમાજ તરીકે આપણે એને આગળ વધારવા એ આપણી ફરજના ભાગરૂપે પણ કરી શકાય એવા કામો છે. પહેલો સંકલ્પ પાણી બચાવવાનો સંકલ્પ છે. એ સામાન્ય રીતે આપણે વરસાદનું પાણી, આમ તો માન્ય વડાપ્રધાન શ્રીએ અત્યારે જે પાણી વાપરીએ છીએ અને સૌરાષ્ટ્રમાં પાણીની શું કિંમત હોય એ કોઈને સમજાવવાની જરૂર ના હોય. એમને ખબર જ છે કે પાણીની શું કિંમત છે. પાણી વાપરીએ એનો વાંધો નથી, પણ ભવિષ્યમાં પાણીની તકલીફ ના પડે એના માટે થઈને કેચ ધ રેઇન અંતર્ગત આખા દેશમાં વરસાદી જે પાણી પડે છે એને સંગ્રહ કરાય તો સંગ્રહ કરીએ, સંગ્રહ ન કરી શકાય તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયત્ન કરીએ. એટલે પાણી બચાવવાનો સંકલ્પ આપણો હોવો જોઈએ. જે રીતે આપણે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ તો ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે કે અત્યારે જોઈએ છીએ એમ તો વરસાદ એક જ બાજુ પડે, ઠંડી એકદમ વધારે પડે, તો આ બધામાંથી જો બહાર નીકળવા માટે ગ્રીન કવર જેટલું વધારીએ એટલો જ આપણને ફાયદો થાય. તો એના માટે પણ આપણે એક પેડ માં કે નામ અંતર્ગત દરેક જણ જ્યાં જગ્યા મળે પોતાને ત્યાં એક ઝાડ આપણે આપણી માતાના નામે ઉગાડવું જોઈએ, જેથી કરીને આ ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે જેટલા બને એટલા ઝડપથી બહાર નીકળી શકીએ. સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડે. આપણે હવે દરેકના એવું નથી કે સ્વચ્છતા આપણને ગમતી નથી, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે ગંદકી કરી નાખતા હોઈએ છીએ. તો એમાંથી બહાર નીકળી અને સ્વચ્છતા આપણો સ્વભાવ બને તો આપણું દરેક કામ દીપી ઉઠે. ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ. પાંચમો સંકલ્પ છે દેશ દર્શન. ફોરેન જવાની ના નથી, પણ ફોરેન જતા પહેલા આપણા જે ભારતમાં જેટલું દર્શન કરવા જેવું છે એ ભારત દર્શન અચૂક કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી. તો ભવિષ્ય અત્યારે આપણને ખબર છે કે જે પ્રમાણે રોગો થઈ રહ્યા છે એ રોગોમાંથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે. તો જેટલું બને એટલું ઝડપથી કરીશું આની અંદર તો ભવિષ્ય આપણે વધારે ઉજળું રહેશે. આપણે બધાને ખબર છે કે અત્યારે જમીનનું સ્વાસ્થ્ય અને આપણા સ્વાસ્થ્ય, જે જમીનમાં વધારે કેમિકલયુક્ત ખાતર વાપરવાના કારણે જે અનાજ ઉત્પન્ન થાય છે એના કારણે જે રોગો થાય છે એમાંથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતીને આપણે અપનાવી જ પડશે. સાતમો સંકલ્પ છે હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીએ. યોગ
અને રમતગમત જીવનનો હિસ્સો બનાવીએ. 8મો સંકલ્પ છે. અને 9મો સંકલ્પ ગરીબોને સહાય. આ 9મો સંકલ્પ એટલે દરેક જણ કરી શકાય એવું છે. સરકારી યોજનાના લાભ દરેક જણ લઈ શકે એના માટે આંગળી ચિંતાનું ઘણી વખત ટૂન હોય છે. તમે ખાલી કોઈકને તમે જે યોજનાઓના લાભ લઈ શક્યા હોય અથવા તો તમારી સમજણમાં હોય અને કોઈ ના લઈ લેતું હોય તો એને અપાવો તો પણ આપણે ગરીબને મદદ કર્યા બરોબર છે. સરકારી યોજના બી એટલી બધી છે કે એના લાભ અપાવો તો પણ એની ગરીબીમાંથી બહાર નીકળવા માટે એને પૂરતો ટેકો મળી જાય એવું છે. તો આ બધું જ વસ્તુ સમાજ તરીકે આપણે બધાએ જો કરીએ તો મને લાગે છે ત્યાં સુધી સમાજ અને સરકાર બે સાથે મળે એટલે વિકાસ ડબલ ગતિએ આગળ વધે. તો રાજપૂત સમાજ તો વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પને પાર પાડવામાં અગ્રેસર રહ્યો છે. આઝાદી પછી એક અને અખંડ ભારતમાં રાજપૂત રજવાડાઓએ જેમ યોગદાન આપ્યું એમ વિકસિત ભારત માટે પણ આ 9 સંકલ્પોને આત્મસાત કરીને દેશહિત પ્રથમનો ભાવ હૈયે રાખશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય.